બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરી લ્યો છો બરાબર, તો તમારો 50% કોર્સ તો એમને એમ સ્કીપ થઈ જાય છે. મારી એ જ સલાહ છે કે સેક્શન એ છે હેતુલક્ષી પ્રશ્નો જે પણ તમને મળે છે, જ્યાંથી પણ તમને મળે છે બરાબર છે, આ તમામ કરી લેવાના, તમામ ચેપ્ટરના કરી લેવા. આગળ વધીએ તો ત્રિકોણમિતિનો પરિચય. થોડીક અસમંજસ છે કે કરવું કે ન કરવું. આગળ જઈએ, આપણી પાસે સ્કોપ હોય તો કંઈ વાંધો નહીં. મોટાભાગના વિદ્યાર્થીઓને અઘરું લાગતું ચેપ્ટર છે. જો કે આપણને કોઈ પણ બાબત છે આપણે વ્યવસ્થિત ભણીએ તો દુનિયામાં કોઈ પણ વસ્તુ અઘરી નથી બરાબર. મોટા ભાગના વિદ્યાર્થીઓને અવળું ચેપ્ટર અઘરું લાગશે ભાઈ, પછી બધું અઘરું લાગશે, બસ કરશું હું બરાબર છે. આગળ વધીએ. ઓકે, તોય જોઈએ પૃષ્ઠફળ અને ઘનફળ જો આપણે સાઈડમાં કરી શકતા હોય તો આપણે જોઈએ કે જો તમે પૃષ્ઠફળ અને ઘનફળને બરાબર સેક્શન બી ની અંદર સ્કીપ કરો તો પૃષ્ઠફળ ઘનફળમાંથી સેક્શન એ સિવાય બીજું કંઈ કરવાનું નથી. તો આઈએમપી રાઇડર જે પણ કંઈ છે અથવા તો આઈએમપી પ્રમેય છે આપણી ચેનલ ઉપર આગળ ઉપર મુકાવાના જ છે બરોબર. તો ત્રિકોણમિતિનો ઉપયોગ અહીંયા આપણે સ્કીપ કરી દીધો. ત્રિકોણમિતિનો ઉપયોગ બીજે ક્યાંય નહીં આવે, એટલે સેક્શન એ સિવાય ત્રિકોણમિતિ ક્યાંય નથી કરવાની. આંકડાશાસ્ત્ર અને સંભાવનાને સ્કીપ કરવાનો આપણને કોઈ રાઈટ જ નથી બરાબર.